ભારતમાલા રોડ પરથી પસાર થતી ટ્રકોને નિશાન બનાવી ચોરી કરતી આંતરજિલ્લા ગેંગનો વાવ-થરાદ એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 3 રીઢા ગુનેગારોની ધરપકડ કરી લીધી છે. વિગતો મુજબ એલસીબી વાવ-થરાદની ટીમ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દુધોસણ ગામના પાટિયા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલું એક લક્ઝુરિયસ ઇસુઝુ ડી-મેક્સ પિકઅપ ડાલુ મળી આવ્યું હતું. પોલીસે ગાડીને રોકી તેમાં સવાર 3 ઇસમોની કડકાઈથી પૂછપરછ કરતા ભારતમાલા રોડ પર સુઈગામ અને વાવ પોલીસની હદમાં ચાલતી ટ્રકોમાંથી ચોરી કરેલો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સોયાબીન ખાદ્યતેલની 700 ગ્રામની 451 બોટલો, 175 કિલો ચોખા, 3 લાખનું ઇસુઝુ ડાલુ અને 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4,17,785નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ વારાહીના હસમત અલી જત મલેક, રાશિદ ખાન જત મલેક અને સમીના કયુમ કરીમભાઈ સૈયદની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે સુઈગામ પોલીસને સોંપ્યા છે. પકડાયેલા આરોપીઓ ચોરી અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓ અહેમદ ખાન જત, ફરીદ ખાન બલોચ અને સોહિલ ખાન જતને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.